નમસ્કાર મિત્રો, આજે ગુજરાતની વિધાનસભાનો 27મી ફેબ્રુઆરી 2026નો દિવસ. આજે વિધાનસભાની અંદર કુલ મારા 3 તારાંકિત પ્રશ્નો હતા અને મારે બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે સરકારના મંત્રીઓ સમાજને જવાબ નથી આપતા, લોકોને જવાબ નથી આપતા, સોશિયલ મીડિયા ઉપર જવાબ નથી આપતા, પણ હવે તો અહીંયા પણ જવાબ આપવાનું એમણે બંધ કર્યું હોય એવું મને લાગે છે. કેટલી ગંભીર બાબત છે. આજે મારો 98 નંબરનો પ્રશ્ન છે, મારા મત વિસ્તારનો પ્રશ્ન છે, વિસાવદર અને જુનાગઢ જિલ્લા બંનેનો પ્રશ્ન છે. એમાં મેં એવું પૂછ્યું કે જુનાગઢ જિલ્લામાં ઉબેણ નદી આવી છે. આ ઉબેણ નદીમાં જેતપુરમાં આવેલા જે કાંઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એમાંથી કેમિકલવાળું ઝેરી લાલ પાણી નદીની અંદર છોડવામાં આવે છે અને આ લાલ પાણીના કારણે વિસાવદર મત વિસ્તારના કેટલાક ગામડાઓ, વડાલ ચોકી આસપાસના બધા ગામડાઓ અને જુનાગઢ મત વિસ્તારના મજેવડી અને એ બધા જે ગામડાઓ આવેલા છે એ ગામડાઓના કૂવામાં, બોરમાં, જમીનની નીચેથી લાલ પાણી આવે છે, કેમિકલવાળું ઝેરી, પીવા લાયક પણ નહીં, સિંચાઈ લાયક પણ નહીં. અત્યારે આજની સ્થિતિએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 10 દિવસથી આ ઉબેણ નદીમાં લાલ પાણીનો જે પ્રશ્ન છે એમાં ધરણા કરી રહ્યા છે. એનાથી એક સ્ટેપ આગળ કે હમણાં દોઢ વર્ષ પહેલા જૂનાગઢના ભાજપના ધારાસભ્ય માનની સંજયભાઈએ જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિમાં પણ આ લાલ પ્રદૂષિત પાણીનો મુદ્દો ખૂબ તાકાતથી ઉઠાવ્યો હતો. ભાજપના ધારાસભ્ય એમ કહી રહ્યા છે કે ઉબેણ નદીમાં લાલ પાણી આવે છે, પ્રદૂષિત લાલ પાણી. હું એમ કહી રહ્યો છું કે ઉબેણ નદીમાં પ્રદૂષિત લાલ પાણી આવે છે. મજેવડી ગામ હોય, ચોકી ગામ હોય, વડાલ ગામ હોય, કાથરોટા ગામ હોય, ડેરવાણ હોય, ઈસાપુર હોય, અનેક ગામડાઓ એ પંથકના, તમે એક પણ ગામમાં જાઓ તો પ્રદૂષિત ઝેરી કેમિકલ વાળું લાલ પાણી કૂવામાં આવે છે, નદીઓમાં આવે છે, બોરમાં આવે છે. પણ સરકારને, ભાજપને મેં આજે પૂછ્યું કે ઉબેણ નદીમાં લાલ પાણી પ્રદૂષિત આવે છે તો બેશરમ થઈને વિધાનસભાની અંદર ના લખીને મને આપી ના. ઉબેણ નદીની અંદર તો પવિત્ર ગંગાના પાણી જેવું તાજું તેલ જેવું ચોખ્ખું ચણાક પાણી આવે છે, ડોળું પાણી નહીં, કેમિકલ વાળું પાણી નથી આવતું. આખા જુનાગઢ જિલ્લો, જેતપુર અને એ આજુબાજુનો જે વિસ્તાર છે, ભેસાણ, જેતપુર, જુનાગઢ, એના ઓછામાં ઓછા લગભગ 40 થી 45 ગામડાઓની અંદર આ પ્રદૂષિત લાલ પાણીના કારણે ખેતી બરબાદ થઈ ગઈ છે. સિંચાઈ ન મળવાના કારણે લોકોએ હિજરત કરવી પડે એટલો ભયંકર ખરાબ માહોલ આ પ્રદૂષિત લાલ પાણીના કારણે. તેમ છતાંય વિધાનસભામાં સરકારે ના પાડી કે પ્રદૂષિત લાલ પાણીનો કોઈ પ્રશ્ન જ નથી. ભાજપના ધારાસભ્ય કહી રહ્યા છે, તેમ છતાંય ભાજપની સરકાર ના પાડે છે. બીજી વાત કે મેં એમ પૂછ્યું કે આ ઉબેણ નદીમાં પ્રદૂષણ વાળું લાલ પાણીની ફરિયાદ સરકારને કેટલી મળી? તો સરકાર કે કોઈ ફરિયાદ નથી મળી. અરે લોકો ઉપવાસ ઉપર બેઠા છે, ધરણા ચાલુ છે, રેલીઓ ચાલુ છે, સોશિયલ મીડિયાની અંદર લોકો કેટલો વિરોધ કરી રહ્યા છે, પણ સરકારે મને લખીને આપ્યું કે એકેય ફરિયાદ અમને મળી નથી. આ કેટલી બધી શરમની બાબત કહેવાય કે એક બાજુ વિધાનસભાની અંદર ભાજપની આખી સરકાર વંદે માતરમના ગાન ઉપર આખું 60 મિનિટની ચર્ચા લઈ આવ્યા. વંદે માતરમ જે આપણું રાષ્ટ્રગાન છે એ રાષ્ટ્રગાનની અંદર મલયજ શીતલામ શબ્દ છે. મલયજ શીતલામ એટલે સારી હવા, સુજલામ એટલે સારું જળ, સુફલામ એટલે સારા ફળ. એક બાજુ ભાજપના દિલ્હીથી લઈ ગુજરાત સુધી બેઠેલા નેતાઓ વંદે માતરમના નામે તમાશો કરી રહ્યા છે, પણ સુજલામ ક્યાં, સારું જળ ક્યાં, સુફલામ સારા ફળ ક્યાં? જો સારું જળ નહીં તો સારું ફળ નહીં તો સારું મલયજ શીતલામ સારી હવા નહીં, સારું પાણી નહીં તો ગંદકી, અને ગંદકીમાં કમળ ખીલે ના કીચડમાં સરકાર બેઠી છે. તમારે વંદે માતરમ ગાવું છે તો નદીઓના જળ સારા હોવા જોઈએ. જુનાગઢની ઉબેણ નદીમાં ભયંકર લાલ પાણીનું પ્રદૂષણ થઈ રહ્યું છે અને એ પ્રદૂષણ રોકવાની વાત તો પછી, પ્રદૂષણ થાય છે એવું સ્વીકારવા તૈયાર નથી. મારે આજે વંદે માતરમના નામે ગુજરાતની જનતાને છેતરવા આવેલી ભાજપની નકલી ટોળકીને એટલી જ વિનંતી છે કે વંદે માતરમ ગાવાનો હક અને અધિકાર તમને ત્યારે છે જ્યારે ગુજરાતની અંદર સુજલામ દરેક નદીઓનું જળ પવિત્ર હોય,
એમાં પ્રદૂષિત પાણી ન હોય, કેમિકલ વાળું પાણી ન હોય, ઝેરી પાણી ન હોય એવી ગુજરાતની તમામ નદીઓ બને. ગુજરાતની એક એક નદી, કુવા અને તળાવનું જળ શુદ્ધ થાય, પછી સુજલામ સુફલામ બોલજો. ત્યાં સુધી બોલતા નહીં, મહેરબાની કરીને. દોસ્તો, આજે 27મી ફેબ્રુઆરી વિધાનસભાના દિવસમાં મારો એક પ્રશ્ન હતો કે ખેડૂતોના મસીહા બનવાની કોશિશ પહેલા દિવસથી સરકાર કરે છે. કૃષિ મંત્રી અને આખી ભાજપની સરકાર રોજ જાગીને ખેડૂતોના નામે મોટી મોટી વાર્તા કરે છે. આજે ખેતી વિષયક મારા બે પ્રશ્ન હતા, પ્રશ્ન નંબર 81 અને પ્રશ્ન નંબર 33. એમાં અમારા ભાવનગર જિલ્લામાં અને મારા વિસાવદર મત વિસ્તારના વડાલ અને ચોકી આજુબાજુના પંથકમાં ડુંગળીનું બહુ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. અને ભાવનગરની અંદર રાજુલા, તળાજા, મહુવા એ પંથકમાં ડુંગળીનો ખૂબ મોટું વાવેતર થાય છે. અને મહુવા તો ડુંગળીનું મોટું હબ છે. આજે મેં કૃષિ મંત્રી પોતે ભાવનગરના છે. જૂઠ બોલે કૌવા કાટે, પણ આને તો કવાય ન કાટે, નહીતર કવાય મરી જાય, કૌવાને હડકવા થઈ જાય, એટલું બધું જૂઠું બોલે છે. કાગડાને હડકવા ઉપડે. મેં એવું પૂછ્યું કે સરકારમાં ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય આપવાની યોજના અમલમાં છે? તો કૃષિ મંત્રીએ પાડી હા કે છે તો ખરી. તમે પૂછ્યું કે તો પછી કેટલા ખેડૂતોને ડુંગળીની અંદર તમે સહાય ચૂકવી? તો કે કોઈને નથી ચૂકવી. લ્યો કરો મજા. યોજના છે, અમલ નથી, દેવાનું કંઈ નથી, તો આ બજેટ ક્યાં ફળવાય છે? હમણાં ગયા વર્ષે ડુંગળી પકવતા ખેડૂતોને માવઠાનો માર લાગ્યો. અનેક ખેડૂતોની ડુંગળી પલળી ગઈ. ડુંગળી આખી ઉપાડી લીધેલી, ગોડાઉનમાં પડી હતી એમાં પણ સડી ગઈ, યાર્ડમાં પડી હતી ત્યાં સડી ગઈ, ખેતરોની અંદર પાથરા કરીને રાખ્યા હતા ત્યાં ડુંગળીનો બગાડ થયો. ખેડૂતોએ આશા વ્યક્ત કરી કે સરકાર અમને કંઈક મદદ ટેકો કરે, અને સરકારે ડુંગળી પકવતા ખેડૂતોની મશ્કરી થાય એવું એક પેકેજ જાહેર કર્યું કે સરકાર ક્વિન્ટલે ₹1 સહાય આપશે. હવે ₹1ની તો બીડી આવતી નથી. ₹1ની સહાય કેવી હોય? બીડી લેવા જાઓ, ચાર ભાઈ શિવાજી, છત્રપતિ સંભાજી, જે કાંઈ બીડીની આખી બ્રાન્ડો બનેલી છે, એ બીડી આવતી નથી ₹1ની. સરકારે ₹1ની સબસિડી જાહેર કરી ડુંગળી ઉપર. અને જ્યારે મેં વિધાનસભામાં પૂછ્યું કે ભાઈ ડુંગળી પકવતા ખેડૂતોને ગુજરાતની ભાજપની મોટી મોટી વાતો કરતી સરકાર શું સહાય આપે છે? તો કે બસ આશીર્વાદ આપે છે, સહાય બહાય કંઈ છે નહીં. તો આટલું દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત રાજ્યના ખેડૂતોના નામે ચરી ખાતી આ ભાજપની સરકાર ખેડૂતોને કંઈ દેવાનું આવે ત્યારે દેતી નથી. ખાલી ભાષણ આપે, જાહેરાત આપે, ઉપદેશ આપે, ફોટા આપે, કાર્યક્રમો આપે, પણ ખેડૂતના ખિસ્સામાં ₹4 આપવાની આ ભાજપ સરકારની કોઈ દાનત નથી.